સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને ઘરનું ઘર મળે તે માટે સરકારે ચિંતા વ્યક્ત કરી અગરિયાઓને છત મળી રહે તે માટે નમક મજદૂર આવાસ યોજના હેઠળ મકાનોની ફાળવણી કરી. લગભગ 180 જેટલા મકાનોની અગરિયાઓ માટે ફાળવણી કરી પણ પાણી અને વીજળીની સુવિધાઓ ન આપી, જેના પરિણામે અગરિયાઓ આ મકાનોમાં રહેવા જ ન ગયા અને તંત્રએ પણ ધ્યાન ન આપ્યું, જેના કારણે મકાનો બિનઉપયોગી બની ખંડેર બની ગયા. આજે આ મકાનોની છતો નીચે પડી રહી છે. આમ અગરિયાઓ માટે કરોડો રૂપિયા ખર્ચ્યા પણ અધિકારીઓએ સુવિધાઓ ન આપતા કરોડો રૂપિયા પાણીમાં પડી ગયા છે. સ્થાનિક તંત્ર સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યું છે, જેની સામે હાલ રોષ ફેલાયો છે. પાટડીમાં 28, જૈનાબાદમાં 30, માલવણમાં 70 અને મીઠાગોળામાં અગરિયાઓ માટે મકાનો બનાવવામાં આવ્યા હતા, પણ સુરેન્દ્રનગર તંત્રના પાપે અગરિયાઓને ફાળવવામાં આવેલ 180 થી વધુ મકાનો હાલ જર્જરિત બન્યા છે. સ્થિતિમાં આ તમામ મકાનો એકદમ કંડમથી ખરાબ હાલતમાં પડ્યા છે, જર્જરિત હાલતમાં છે. ત્યાં તો ના તો એક પણ પરિવાર વસે છે અને જે પ્રમાણેના મકાનોની આજની સ્થિતિ છે એ એકદમ ખરાબથી ખરાબ સ્થિતિ છે. જે પ્રમાણે આ વિસ્તારના અગરિયાઓ કાળી મજૂરી કરી રણમાં 7 થી 8 મહિના વસી અને પોતાના પરિવાર માટે પેટીયું લડે છે, ત્યારે એમના નામે લાખોથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો તો આવે છે, પણ સાચા અર્થમાં રૂપિયા વપરાય ક્યાં છે એનો આજ દિન સુધી કોઈ હિસાબ નથી.